નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ વાણી વોઇસ સ્ટુડિયોમાં। બાબુલાલભાઈ એક સફળ વેપારી હતા, જેણે આખી જિંદગી પૈસા કમાવાના સપનાને પ્રાથમિકતા આપી। ધંધાને આગળ વધારવા માટે તેણે પોતાની પત્ની બીનાબેન અને પરિવાર સાથે પસાર થવાનો સમય સાદગીથી ટાળી દીધો। બે દીકરાઓને વિદેશ ભણવા મોકલી દીધા અને ધંધાધામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે પત્ની સાથે જ્ઞાન અને લાગણીના સંબંધ બાંધી શક્યા નહીં। ધંધાને મહત્વ આપતા તેણે સમાન જિંદગી માટેની ક્ષણો ગુમાવી નાખી। બીનાબેન એક શ્રદ્ધાળુ અને શાંતિપ્રિય સ્ત્રી હતી, જે હવેલી અને સત્સંગમાં સમય વિતાવતી, પરંતુ પતિની ઉણપને સતત અનુભવી રહી હતી। કાળે ક્રૂર રમૂજ કરી। જ્યારે બાબુલાલભાઈ ધંધામાં એક સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા અને વિચાર્યું કે હવે જીવનસાથી સાથે આનંદથી જીવશું, એ સમયે બીનાબેનનું અવસાન થઈ ગયું। તેણે જે સપનાઓ જોયા હતા તે બધા અધૂરા રહી ગયા। તેમના જીવનમાં એકલતા અને પસ્તાવાની લાગણી ઘેરી વળવા લાગી। ફ્લેટમાં રહેવા છતાં, આર્થિક સુખ હોવા છતાં સંવેદનાત્મક સુખ ન હતું। ફક્ત રૂટીન બની ગયેલું જીવન, જ્યાં કોઈ હાસ્ય કે ઉલ્લાસ ન હતો। સમય પસાર કરવા માટે તે રોજ સર્કલ ગાર્ડનમાં બેસવા જતા, જ્યાં જૂના મિત્રોના સંવાદોથી થોડીક શાંતિ અનુભવતા, પણ હૃદયમાં ક્યારેક વેદના અનુભવતા કે પોતે જીવનમાં ઘણું ગુમાવી ચૂક્યા છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચાલો આ કહાનીની આગળ શરૂઆત કરીએ। બાબુલાલભાઈ પોતાના ફ્લેટની બાજુમાં આવેલા સર્કલ ગાર્ડનમાં રોજ બેસવા જતા હતા। આમ તો ઉંમર કંઈ હજી એવી ખાસ ન હતી, પરંતુ આ એકલતાને કારણે વહેલું વૃદ્ધત્વ આવ્યું હોય એવું એમને લાગતું હતું। પત્નીના ગયા પછી તો જીવન ખાવા દોડતું હતું, પણ કરે શું? કેટલી વાર વિચાર આવ્યો કે આના કરતા તો વૃદ્ધાશ્રમમાં જઈને રહું તો બે જણની કંપની તો મળે, પણ દીકરાઓનું ખરાબ લાગે એમ વિચારી અને એકલા જ રહેતા હતા। સર્કલ ગાર્ડનમાં ઘણા બધા બેસવા આવતા। એમની સાથેનો 1 કલાક એ તેમની જિંદગીમાં સૌથી સારામાં સારો સમય કહી શકાય। આમ તો ફ્લેટ પણ સરસ હતો અને રૂપિયા પૈસાની પણ કંઈ તંગી ન હતી, અને ઉંમર પણ હજી 61 વર્ષની જ હતી। ધંધામાં અત્યાર સુધી બીનાબેનની એકલતાનો કંઈ ખ્યાલ જ કોઈ વાર આવ્યો નહીં। એમ વિચાર્યું હતું કે એકવાર ધંધો સરખો સેટ થઈ જાય પછી બંને જણા સાથે નિરાતે રહીશું, ફરવા જશું, જાત્રા કરવા જશું અને નાટક, સિનેમા જે કંઈ કરવું હોય તે પછી। અત્યારે તો પાછલી જિંદગી આરામથી જાય એટલા માટે રૂપિયા એકઠા કરી લઉં, બસ આ વિચાર જ નડી ગયો। અને કંઈ પણ જોયા વગર જિંદગીમાં બસ એક જ ધ્યેય રાખ્યું હોય તેમ રૂપિયા કમાવા ગઈ। દીકરા હતા, બંનેને વિલાયત ભણવા મોકલ્યા અને તેમની જવાબદારી પૂર્ણ કર્યાનો સંતોષ અનુભવ્યો, તો દીકરા પણ ત્યાં જ સેટ થઈ ગયા। એમને પણ આ બાજુ પાછું ફરીને ક્યારેય જોયું નહીં। બીનાબેન તો એકલા ને એકલા જ હવેલી અને સત્સંગ એ જ તેમના જીવનનો મુખ્ય ભાગ બની ગયો। ત્યારે તો રૂવાબ પણ કેટલો હતો। ઘરમાં આવે અને જો કંઈ આમ તેમ પડ્યું હોય તો રાડ પાડે, કંઈ વસ્તુ ન બની હોય તો ખીજાય, અને કોઈ વસ્તુ ખરાબ બની હોય તો પણ એથી પણ વધુ આખરી ઘડી વીતે બીનાબેન તો બિચારા કબૂતર જેમ ફફડે। આજે એમ થતું હતું કે બીનાને આટલું બધું કઈ રીતે સહન કર્યું હશે, અને આખો દિવસ એકલા રહેવાનું, અને ઉપરથી મારો આ સ્વભાવ। હે ભગવાન, એટલે જ તે પણ મને જીવતે જીવ મારા કર્મની સજા દઈ દીધી। કોઈ વાર તો આંખો ભરાઈ જતી કે અરે રે, મેં આ શું કર્યું। બેડરૂમમાં જાય તો રીતસરના બીનાબેનના ડૂસકા સંભળાય, કામ કરતા કરતા ઉધરસ આવે તો સહન ન થાય, અને ગમે તેમ બોલી નાખ્યું હોય એ બધું આજે યાદ આવતું હતું। આમ તો એને બંગલો હતો, પરંતુ બંગલામાં તો સાવ એકલતા લાગતી હતી, એટલે આ લક્ઝરીઝ ફ્લેટ લઈ લીધો, એટલે થોડી સોશિયલ એક્ટિવિટી પણ રહે અને ફ્લેટમાં બધા વાર તહેવાર પણ ઉજવાય, એટલે એ રીતે પણ થોડું સારું લાગે। મકર સંક્રાંતિ, હોળી, શ્રાવણ મહિનો હોય તો દર સોમવારે સત્સંગ હોય, જન્માષ્ટમી ઉજવાય, ગણેશ સ્થાપન થાય, નવરાત્રીના રંગારંગ કાર્યક્રમ થાય, અને દિવાળીમાં પણ સ્નેહ મિલન થાય। બાબુલાલભાઈના ફ્લેટની બરાબર સામે જ વિનોદભાઈ અને વસંતીબેન રહેતા હતા। એ પણ એકલા જ હતા।
બાબુલાલભાઈ જેટલા રૂપિયાવાળા નહોતા, પણ જિંદગીની સાચી મજા લૂંટતા હતા. ક્યારેક તેમની વચ્ચેના સંવાદો બાબુલાલભાઈના ફ્લેટમાં ચોખ્ખે ચોખ્ખા સંભળાતા હતા અને તેમને રીતસરની ઈર્ષા થઈ આવતી તો પોતાના જીવન પ્રત્યે ઉદાસી અને પોતાના વર્તન પ્રત્યે પસ્તાવો પણ થતો હતો. વિનોદભાઈ એના નામ પ્રમાણે જ વિનોદી સ્વભાવના હતા અને વાસંતીબેન પણ વસંત ઋતુની જેમ ખુશ્બુદાર હવા જેવા લાગતા હતા. એટલે જીવન સંધ્યા એ પણ કે પતિ પત્ની બંને એકબીજાને ખુશ કરવા સતત પ્રયત્નશીલ રહેતા હતા. આજે બીનાબેનનો જન્મદિવસ હતો. બીનાબેનનો જન્મદિવસ લાભ પાંચમના દિવસનો હતો. એટલે પોતાની ત્યાં લક્ષ્મીનો વાસ છે એવું એણે કેમ કોઈ દિવસ વિચાર્યું જ નહીં. આજે સવારથી બાબુલાલભાઈ ખૂબ ઉદાસ હતા, કારણ કે દરેક પત્નીને હોય એવી ઈચ્છા બીનાબેનને પણ રહેતી કે આ દિવસે એના પતિ એની સાથે રહે અને બંને જણા હસી ખુશી સમય વિતાવે. નાની એવી કોઈ ભેટ સોગાદ આપે જે જિંદગીભર યાદ રહે. પણ લગ્નના આટલા વર્ષોમાં કદાચ એકાદ વાર શક્ય બન્યું હોય તો બાકી તો બીનાબેન આ દિવસ કદાચ રડતા કે ઉદાસીમાં જ વિતાવ્યો હશે. એ વાતે આજે તેમને બહુ જ ગમગીની હતી કે નાની એવી ઈચ્છા પણ તે એની પત્નીની પૂરી કરી શક્યા નહીં. હવે આટલા રૂપિયાનું શું કરવાનું? પરંતુ આજે તેને બીનાબેનનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને બધા કહે છે તેમ બીના તો હવેલી અને સત્સંગમાં જ જતી હતી. એટલે નક્કી એ આકાશનો તારો બની હશે તો ત્યાંથી જોઈને એ ખુશ થશે કે તેના પતિએ કંઈક તો એની માટે કર્યું. એણે પહેલા વિચાર્યું કે હવેલીના ઠાકોરજીને ભોગ ધરાવું, પછી થયું ના એવું તો ઘણા કરતા હોય, તો પછી બીનાના સત્સંગ મંડળ વાળાને ક્યાંક તીર્થયાત્રા કરાવું કે પછી સત્સંગના હોલમાં ફિટ કરાવી દઉં. પણ એકેયમાં ખુદને જ સંતોષ નહોતો થતો, કારણ કે બીના તો સાવ સીધી સાદી સ્ત્રી હતી. એને તો એવી વગર પણ ચાલે, પંખા વગર પણ ચાલે અને એને તો તીર્થપતિના ચરણમાં હતું એટલે એ કંઈ પણ એનાથી પ્રભાવિત થાય નહીં. તો પછી એવું તે શું કરું કે બીના રાજી થાય? અચાનક તેને યાદ આવ્યું કે બીના ઘણીવાર હવેલીની સામેના ગાર્ડનમાં બેસવા જતી. ત્યાં આગળ ઘણા સાધારણ સ્થિતિના નાના ભૂલકાઓ રમતા હોય. તેને તે જોઈ રહેતી. પછી તો વારંવારની ઓળખાણને કારણે તેઓ બધા બીનાથી પરિચિત થઈ ગયા હતા અને ક્યારેક બીના તેને વાર્તા પણ કહેતી તો ક્યારેક થોડો ભાગ પણ એની માટે મારાથી છુપાવીને લઈ જતી હતી. આ બધું આજે બાબુલાલભાઈને યાદ આવતું હતું અને એણે નક્કી કર્યું કે તે પણ ત્યાં જશે અને આ નાના ભૂલકાઓ સાથે સમય વિતાવશે. તેને ભેટ સોગાદ આપશે તો બીના સાથે જ ખુશ થશે. પોતે કેટલી બધી જાતની ચોકલેટ, બિસ્કિટના પેકેટ, નોટબુક, પેન્સિલ, રબર અને બેટ દડો, ઢીંગલી એવા કેટલા બધા ગિફ્ટ પેકેટ તૈયાર કરાવ્યા અને પોતે ડ્રાઈવર લઈને ત્યાં આગળ પહોંચી ગયા. પરંતુ આશ્ચર્યની વાત તો ત્યાં હતી કે હવે ત્યાં એટલું મોટું મેદાન હતું ન અને કોઈ ભૂલકાઓ રમતા ન હતા. બાબુલાલભાઈ ઉદાસ થઈ ગયા કે મારા નસીબમાં બીનાને ખુશ કરવાનું છે જ નહીં. એ જીવતી હતી ત્યારે એ તકને ઝડપી નહીં, એટલે ભગવાન મને સજા કરી રહ્યો છે. આવું વિચારી અને પાછા ફરતા રહ્યા ત્યાં નાનકડી એવી એક બાળકીએ પાછળથી સાથ કર્યો. દાદા, તમે પહેલા દાદી આવતા હતા તેના સગા છો ને? બાબુલાલભાઈએ તરત પાછું જોયું તો થોડી વારમાં તો ત્યાં આગળ કેટલા બધા નાના ભૂલકાઓ આવી ગયા હતા. એ એકદમ ખુશ થઈ ગયા અને બધાને ભેટના પેકેટ આપવા લાગ્યા. ત્યાં પહેલી નાનકડી બાળકી બોલી, એમ નહીં દાદા, તમે પણ દાદીની જેમ વાર્તા કરો ને. બાબુલાલભાઈને દાદા સાંભળીને સ્વર્ગ મળ્યો હોય એવું લાગ્યું. એણે પરાણે વહેલી લાગે એવી એ બાળકીને તેડી લીધી અને પૂછ્યું, તારું નામ શું છે? એણે કહ્યું, બિપાશા. બાબુલાલભાઈએ કહ્યું કે આજે હવે અંધારું થઈ ગયું છે, હું હવે તમારા દાદીની જેમ રોજ આવીશ. કાલે હું વાર્તા કહીશ. અને બધા ભૂલકાઓ રાજી થઈ પોતાના ઘરે ગયા. એ રાત્રે બાબુલાલભાઈ પોતાની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠા હતા અને આકાશ સામે તાકી રહ્યા હતા. આજે તેને આકાશના તારાઓ તેની સામે હસતા હોય એવું લાગતું હતું અને એમાં પણ પહેલો દૂર નાનો ટમટમતો તારો તો તેની ઉપર ઓળખોળ થતો હોય એવું પણ લાગતું હતું. નક્કી એ બીના જશે એવી પણ એના મનને પ્રતીતિ થતી હતી
અને વર્ષો બાદ આજે તેને પણ થોડીક ખુશીનો અનુભવ થઈ રહ્યો હતો. એ નાનકડા ભૂલકાઓના નિર્દોષ પ્રેમનો સ્પર્શ પણ તેને થયો અને તેના જીવનને એક નવી દિશા મળી. તે પણ હવેલીના દર્શન કરી રોજ ત્યાં આગળ જશે એવું એણે મનોમન વિચાર્યું અને તે પોતાને શયનખંડમાં આવ્યા હતા. બીનાની છબી પાસે ઊભા રહ્યા. મરક મરક હસતી બીનાની છબી જાણે કહી રહી હતી કે આજે તમે મારો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ ઉજવ્યો. અચાનક તેની આંખોમાંથી અશ્રુધારા વહી પડ્યા અને આટલા વર્ષોનો પશ્ચાતાપ એ વાટે વહી ગયો. રોજ રાત્રે આમથી તેમ ફરે છતાં નીંદર આવવાનું નામ લેતી ન હતી અને આજે તો ઘસઘસાટ નીંદર પણ આવી ગઈ હતી. સવારે પણ એકદમ સ્ફૂર્તિના વર્તાતી હતી. રોજ તો મહારાજ આવીને ચા બનાવે ત્યારે જ પીવે, પણ આજે તો પોતે જ આદુવાળી મસાલેદાર ચા બનાવીને પીતી. તેને યાદ આવ્યું કે બિપાશાને સાંજે વાર્તા કહેવાનું વચન આપ્યું છે, તો એણે જિંદગીમાં કોઈ વાર આવું કંઈ કર્યું નથી. બાળકોનો ઉછેર તો સંપૂર્ણ બીનાની જવાબદારી. ઓ કેમ એકલે હાથે બધે પહોંચી હશે? સાંજે શું વાર્તા કરશે? તેણે બીનાબેનનું કબાટ ખોલ્યો અને સામે સરસ મજાની સિલ્કની સાડીઓ હતી જે પહેરીને બીનાની ઈચ્છા હતી કે આપણે સાથે ફરવા જઈશું, પરંતુ એ વખત આવ્યો જ નહીં. વળી ઉદાસી મનમાં પ્રવેશતા જતી હતી ત્યાં તેણે એ બાજુને નજર ફેરવી. બીજી બાજુ નજર કરી ત્યાં બાળ વાર્તાઓની ચોપડીઓ પડી હતી. એમાંથી તેણે એક ચોપડી લીધી અને પાના ફેરવ્યા લાગ્યા. એક હાથી અને 4 મૂર્ખ એ વાર્તા તેણે પસંદ કરી અને આમ જુઓ તો પોતે પણ મૂર્ખ હતા. પોતાની બાજુની જિંદગીને જોઈ હતી એ બાજુ જ તેને સારું દેખાતું હતું. જિંદગીનો બીજો પહેલું જોવાનું તેણે કોઈ દિવસ વિચાર્યું જ નહીં અને તેથી જ આજે આ સમય આવ્યો હતો. એણે વાર્તા બરાબર પાકી કરી લીધી અને સાંજે 5:30 વાગ્યે તે હવેલીના દર્શન કરી પહેલા ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. બધા ભૂલકાઓ તેની રાહ જોતા હતા. તેમ ત્યાં આગળ ઉપસ્થિત હતા. તેમણે બધાને વાર્તા કહી અને એક એક ચોકલેટ પણ વહેંચી. બિપાશાને કહ્યું કે આજે તો હું તારા ઘરે આવવાનો છું, તું મને લઈ જઈશ ને? નાનકડી એવી બિપાશા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. એ હતી પણ ખૂબ જ સુંદર. નાનકડી પરી જેવી એ આગળ આગળ ચાલતી હતી અને પાછળ પાછળ બાબુલાલભાઈ થોડી વારે એક સાવ સામાન્ય ઘર આગળ આવીને તે ઊભી રહી ગઈ. મમ્મી જોતો દાદાજી આવ્યા છે અને એક એક સ્ત્રી ઘરની બહાર આવી. અરે સર આપ? અને બાબુલાલભાઈ બોલ્યા, લે બબીતા, તું બબીતા થોડા વર્ષ પહેલા બાબુલાલભાઈની સેક્રેટરી હતી અને લગ્ન થવાના હતા કે એવું કંઈક યાદ આવ્યું હતું એટલે જોબ છોડી દીધી હતી. બબીતાએ કહ્યું કે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ આ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને ક્રિશ્ચિયન ફેમિલીમાં સેટ થવું અઘરું હતું, છતાં થઈ. પણ હું બહુ લાંબુ ચાલ્યું નહીં. રોજ નોનવેજ અને ડ્રિંક્સ આ બધું એટલે છૂટાછેડા લઈ લીધા. પણ પેટમાં બાળક હતું અને માતા પિતા આ બાળક સાથે અપનાવવાની ના પાડી એટલે નોકરી કરી અને અહીં રહ્યું છું. બાબુલાલભાઈએ દિવસ તો ચાલ્યા આવ્યા, પણ વિચાર્યું કે બબીતા પણ મારી દીકરી જેવડી છે અને બિપાશા એ તો મને દાદા કહ્યું છે, તો મારી દીકરી અને મારી નાતી આ રીતે મારી પાસે આટલા રૂપિયા હોય તો એ જીવે એ યોગ્ય ન કહેવાય. બીજે દિવસે ફરી પાછા ગયા અને બબીતાને કહ્યું કે હવે તારે અહીં રહેવાનું નથી, તારે મારી સાથે મારા ઘરમાં જ રહેવાનું છે. હું લીગલી તને મારી દીકરી બનાવવા માંગુ છું, એટલે સમાજની પણ તારે ડરવાની જરૂર નથી. બબીતાએ પણ કઈ હા ના ન કરી, કારણ કે એને પણ એને નાનકડી દીકરીનું ભવિષ્ય સુધારવું હતું. આજે તો બાબુલાલભાઈના ફ્લેટમાં ઉત્સવ જેવો કાર્યક્રમનું આયોજન થયું હતું. નાનકડી બિપાશા અને બબીતા બંનેના ગૃહ પ્રવેશને એ યાદગાર બનાવવા માંગતા હતા. તેણે આડોશી પાડોશીને ઇન્વાઇટ કર્યા હતા અને ગેટ ટુગેધર ગોઠવ્યું હતું. હવે તો આખો દિવસ દાદા પપ્પા એવું બાબુલાલભાઈને સાંભળવા મળતું હતું. ના તમારે આ તો ખાવું જ પડશે ને દવા તો લેવી જ પડશે એવો હક પણ બબીતા જતાવતી હતી. તો નાની બિપાશા વાર્તા કહેવી પડશે અને મારી સાથે ઢીંગલા ઢીંગલી રમવું પડશે એવું પણ કહેતી હતી. આમ બીનાબેન હતા ત્યારે એનો જન્મદિવસ ઉજવાયો નહીં, પણ ગયા બાદ ઉજવ્યો તો એ જન્મદિવસની બીનાબેન એ જાણે ભેટ આપી હોય તેમ બાબુલાલની એકલતા ક્યાંય મીલો દૂર ચાલી ગઈ. બાબુલાલભાઈ માટે જીવનનો નવો અધ્યાય શરૂ થયો. હવે તેમના ઘરમાં એકલતા નહીં,
પરંતુ પ્રેમ, હર્ષ અને સંબંધોની ગરમાહટ વસી ગઈ. બબીતા અને બિપાશા બંને તેમના જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ. બબીતા માટે બાબુલાલભાઈ માત્ર એક આશરો જ નહીં, પરંતુ એક સાચા પિતા સમાન હતા. એકલતામાં વસતા બાબુલાલભાઈ હવે સવારે વહેલા ઉઠતા, બિપાશાની શાળાના કામમાં મદદ કરતા, બબીતાની સાથે રોજિંદી ચિંતા અને દીવાના ઉકેલ માટે વાતચીત કરતા. નાની બિપાશા તો જાણે તેમના જીવનમાં પ્રકાશ બનીને આવી. જ્યારે પણ તે દાદા તમે મારી સાથે રમશો અથવા દાદા આજની વાર્તા શું છે પૂછતી, ત્યારે બાબુલાલભાઈ એકદમ ખુશ થઈ જતા. હવે તેમનો દિવસ નવા સ્વપ્નો અને આશાઓ સાથે ભરાયેલો હતો. બબીતા પણ પોતાના નસીબને ધન્ય માનતી કે તેણે બીજું માતા પિતા સમાન આશરો અને પોતાના બાળક માટે એક ઉજ્જવળ ભવિષ્ય શોધી લીધું. થોડા સમય બાદ બાબુલાલભાઈએ બબીતાને ફરીથી કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યું. તેણે એક નાની કંપનીમાં નોકરી મેળવવાની શરૂઆત કરી અને બાબુલાલભાઈ બિપાશાની સંભાળ રાખવા માટે હંમેશા તૈયાર રહેતા. એક સમયે જે પૈસાને પોતાનું એકમાત્ર ધ્યેય માની બેઠા હતા, હવે એ પૈસા બિપાશાના ભવિષ્ય અને બબીતાના સુખમાં વપરાય એવા વિચાર કરતા. સમય પસાર થયો અને બાબુલાલભાઈનો નવો પરિવાર એકદમ ઘનિષ્ઠ બની ગયો. હવે તેઓ પોતાના જૂના મિત્રો સાથે વધુ સહજતાથી મળતા, લોકો સાથે મીઠી મીઠી વાતો કરતા. તેમણે એક નવું શોખ પણ શોધી કાઢ્યું. શાળાઓ અને અનાથાશ્રમમાં જઈને બાળકો માટે વાર્તા કહી અને ક્યારેક નાના કાર્યક્રમો ગોઠવી. હવે એકલતા તેમના જીવનમાંથી ગાયબ થઈ ગઈ હતી અને એક દિવસ જ્યારે તેઓ ફરીથી પોતાની બાલ્કનીમાં બેસીને તારા જોતા હતા, ત્યારે તેમને લાગ્યું, બીના, તું તો હજી પણ મારી સાથે છે, મને આ નવી દિશા બતાવી છે. તો મિત્રો, તમને મારી આજની કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી આવી જ નવી કહાની સાંભળવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.